પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ દ્વારા આતંકી કનેક્શનની આશંકાને પગલે એક કટલેરીની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ રમકડામાં વપરાતી બેટરીની ખરીદીના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ સંદર્ભે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન વિવિધ પાસાઓની ચકાસણી કરી સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એટીએસ દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે। તેમણે ઉમેર્યું કે તપાસ હાલ ચાલુ હોવાથી ટૂંક સમયમાં સમગ્ર મામલે સત્તાવાર અને અધિકૃત માહિતી જાહેર કરવામાં આવશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે। देश विरोधी लोगों पे गुजरात एटीएस की कड़ी नज़र हमेशा रहती है। कुछ दिन पहले ही गुजरात एटीएस ने आतंकी प्रवृत्तियों के साथ जुड़े हुए कई आतंकियों को पकड़ने में सफलता प्राप्त की थी। गुजरात एटीएस ने इसी तरह से पिछले कई सालों से केवल गुजरात नहीं देश के अलग अलग राज्य से इस प्रकार की देश विरोधी गतिविधियों के साथ जुड़े हुए एक के बाद एक अनेक मॉडस ऑपरेंडियों को बेनकाब करने में गुजरात एटीएस को सफलता प्राप्त हुई है। मैं गुजरात के डीजीपी और एटीएस की पूरी टीम को बहुत बहुत अभिनंदन देता हूँ।